કેમ પેલું બરાબર નહીં હતું? બરાબર પણ પાછું બંધ ચાલુ. પરીક્ષા કરી. આ પદાર્થ ચાલતો હતો ને તો રૂવાઈ બી પૂછવાઈ ગયા. પ્રભુભાઈને નહીં ખબર પડી? ના ખબર હતી. અચ્છા, ખબર આ હતી. બંને જુદા છે ખબર. ધજામાં નથી. ધજામાં ખબર નહીં હતી. ધજામાં ખબર પણ સાહેબ અરિહંત પરમાત્મામાં ને શીત ભગવતમાં જો ધજા જે એકદમ- વ્હાઈટ પટ્ટો અને રેડ પટ્ટામાં આ જે mistake થઈ ધજા હોય જાય. ને આમાં વચ્ચેનો પટ્ટો વ્હાઈટ હોય, હા એ અરિહંત આ અરિહંત ભગવાન એટલે ચીના લે. પરમાત્મા અને આમાં વચ્ચેનો પટ્ટો રેડ રેડ હોય, હા એ શીત ભગવાન આયરો આ લાલ હોય, તો આ શીત ભગવાન. બે વ્હાઈટ ખ્યાલ જ છે મીન્સ કે પણ આને શું કહેવાય ખબર નહીં. હા અરિહંત ભગવાનનું પરિકર સાથે હોય ને એને પરિકર. ચીના લે કહેવાય. હા. અને જો મૂળનાયક ભગવાનને પરિકર ન હોય તો એને સીધા લે કહેવાય. અને આપણે પૂછ્યું છે બંનેમાં એ જોઈને મૂળ નાયકમાં પરિકર હોય તો જીના લે. મૂળનાયકમાં જ મૂળ મૂળનાયકની નાયકની જ વાત છે કેમ કે ધજાના આધારે જ હોય. મૂળનાયક ભગવાન અરિહંત હોય તો ધજામાં વચ્ચે વ્હાઈટ પટ્ટો, અને મૂળનાયક ભગવાન સિદ્ધ હોય. પરિકર ન હોય તો સિદ્ધ. તો પરિકર હોય તો ધજામાં- જીના લે. તું લોચાની પાછળ હોય ને વાત. પરીક્ષા પાછળ. તું હા એ મને ખબર પણ પરિકર હોય તો એને સાંભળ સાંભળ મારી બાબત. આ છે ને અરિહંત ભગવાન. અરિહંત જીન એટલે શું? જીન જીના એટલે લે અરિહંત. જીનેશ્વર ભગવાન. લખો અરિહંત ભગવાન એટલે આ અરિહંત ભગવાન. તો આનો પટ્ટો વ્હાઈટ આવે છે. આ ધજામાં વચ્ચે વ્હાઈટ પટ્ટો આવે. અને આ સિદ્ધ સમજ પડી ગઈ હવે? હવે જો પરિકર નથી તો આ સિદ્ધ ભગવાન છે, આ સિદ્ધ ભગવાન. તો આમાં વચ્ચેનો પટ્ટો લાલ આવશે ધજાની વચ્ચે, તો આને સિદ્ધા લે કહેવાય. સિદ્ધ ભગવાન છે માટે સિદ્ધા લે, અને જીનેશ્વર ભગવાન અરિહંત ભગવાન માટે જીના લે કહેવાય. હવે સમજમાં આવ્યું? હવે લોચાની વાતો. જીનેશ્વર ભગવાન છે, મૂળનાયક ભગવાન જીનેશ્વર છે, અરિહંત છે માટે જીના લે. પણ આપણે બધાને જીના લે જ બોલીએ છીએ. આ ડિટેલમાં જઈએ તો ખબર પડે. આ શું જ બધું જુદું જુદું વ્યવહારમાં સાહેબ વ્યવહારમાં બધા વ્યવહારમાં બધા જિલ્લા દેરાસર જ બોલે છે. દેરાસર હતા જે- દેરાસર. હા, દેરાસર જ બોલે. બસ દેરે, ચાલો દેરે જઈએ. ચાલો દેર અને પુસ્તકોમાં જીન મંદિર લખ્યું હોય છે. જી પણ જીનાલય અને સિદ્ધાલય એના બે પ્રકાર છે. આ બધું જેટલું જેટલું વાંચન કરો એટલું બધું જાણવાનું મળે. ચૈત્યમાંથી વાત નીકળી. તો જેટલા પણ ચૈત્યો છે, પ્રતિમાઓ છે, તો જાવંદી છે હવે શું આવશું પહેલાંની જેમ જાવંદ જનપિંચી નામ સિત્તમ હતું ને, સગ્ગે પહેલી માણસો લે. આની સગ્ગેની જગ્યાએ શું છે? ઉદ્ધેય, ઉદ્ધેય, અભેય, અને પછી તિર્ય લોય. આમાં શું છે? તિર્ય પણ આમ છે કે આમ છે? બરાબર. આ પણ રસવે બંને. તિર્ય લોય એટલે કે ઉદ્ધેય એટલે કે ઉર્ધ્વલોક, અહે એટલે નીચે અધોલોક, અને તિર્ય એટલે આપણો જે તીર્છાલોક. આપણે જે જમીન પર બેઠા છે આ તીર્છાલોક. આપણે બરાબર જે 7 નરકોમાં ઉપરની જે રત્નપ્રભા નરક છે એનો ટોપ ઉપર આપણે બેઠા છે, અગાસી પર બેઠા છે. રત્નપ્રભાના જે બધા માળો છે, બધી પ્રતરો છે, એના ટોપ પર આપણે બેઠા છે. એટલે આપણો તીર્છાલોક. હવા ખાઈએ આ તીર્છાલોક છે. તો ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્છાલોક, આ બધામાં જેટલા પણ ચૈત્યો છે, શાશ્વતા અશાશ્વતા બધા આવી ગયા. જેટલા પણ જીનાલયો છે, જેટલા સિદ્ધાલયો છે, બધું આવી ગયું. શાશ્વત અશાશ્વત, મનુષ્ય બનાવેલા, દેવોએ બનાવેલા, ચક્રવર્તીઓએ, રાજાએ વગેરે બધા બનાવેલા, તો અને કોઈ ઇન્દ્રોએ પણ બનાવેલા, એવા બધા જીનાલયો. તો એ બધાને અહે એટલે અધોલોક, અધોલોક. નીચે અધોલોક, આપણી નીચે અધોલોક. હા એ તો પાતાળ. પાતાળ. ઉદ્ધેય એટલે ઉર્ધ્વલોક. હા તો બોલો તો આને લખું છું ઉર્ધ્વ. ઉર્ધ્વ એટલે આપણી ઉપર, વૈમાનિક દેવો જી એ બધા ઉર્ધ્વલોક. આ અહે એટલે અહીંયા ભુવનપતિ, આપણી નીચે, અને આપણે અહીંયા સેન્ટરમાં છીએ. તિર્ય, તીર્ષાલોક. કાતી આ સાવ તીર્છાલોક આપણું સેન્ટરમાં છે. તીર્છા લોક. આમાં તીર્છાલોક શબ્દ એટલા માટે વાપર્યો કે આપણે અઢી દ્વીપની બહાર પણ દેરાસરો છે. અઢી દ્વીપની બહાર પણ દેરાસરો છે. બોલો ક્યાં ક્યાં છે? અઢી દ્વીપમાં તો છે જ. મેરુ પર્વત વગેરે બધા દેરાસરો, શાશ્વતા, જીનાલયો અને બીજા બધા પણ છે. તારામાં હું તીર્છાલોકની વાત કરું છું. એ તો અહેમાં આવી, એટલે આમાં આવી ગયું ઉર્ધ્વલોકમાં. એટલે તારામાં ઉર્ધ્વલોકમાં, એ ઉર્ધ્વલોકમાં ગયું. જ્યોતિષ બધા ઉર્ધ્વલોક. આ ભુવનપતિની છે એમ કીધું, 7 કરોડ ને 72 લાખ ભુવનપતિમાં દીધું, બરાબર. એ તો આવી ગયું. તીર્છાલોકમાં આપણાથી 8મો નંદીશ્વર દ્વીપ છે.
આપણા જંબુદ્વીપથી 8મો નંદીશ્વર દ્વીપ. નંદીશ્વર દ્વીપ પર 68 તીર્થો છે શાશ્વતા. 68 મેં આગળ બી કીધેલું. 68. મેં તમને આગળ બી કીધેલું નવકાર મંત્રના કેટલા અક્ષર છે? 68. અને 68 અક્ષર કીધું ને 68 અક્ષર એના જાણો 68 તીરથ સાર. એ 68 તીરથ નંદીશ્વર દ્વીપમાં છે, એ શાશ્વતા છે. તેમાં આપણા એરા શાશ્વત તીર્થો નહીં આવે ને કયા? પાલિતાણા ને એટલે આ દીપની વાત જ નહીં, નંદીશ્વર દીપની વાત છે. પાલિતાણા શું છે? જે જમીન છે ને એ શાશ્વતી છે, પણ ઉપર દેરાસર બના એ શાશ્વત નથી. દેરાસરના કેટલા ઉદ્ધાર થયા? શત્રુંજયના 16 16 થયા, અને જે 17મો થવાનો. એટલે ઉદ્ધાર ક્યારે થાય? દેરાસરો જીર્ણ થાય તો જ ઉદ્ધાર થાય. એટલે દેરાસરો શાશ્વત નથી, આપણે શાશ્વત જીનાલોની વાત ચાલે. બરાબર? તો ઉદ્ધેય અહય તિર્યલોય તીર્છાલોકમાં નંદીશ્વર દ્વીપમાં પણ છે. એનાથી બી આગળ જતા 11મો અને 13મો કુંડલદ્વીપ અને રૂચક દ્વીપ, એમાં પણ શાશ્વતા જીનાલો છે. 11મો અને 13મો 11મો દ્વીપ, 8મા નંદીશ્વર દ્વીપથી પણ આગળ 1-2 દ્વીપ છોડીને 11મો રૂચક દ્વીપ અને કુંડલદ્વીપ, 11મો અને 13મો. ખ્યાલ એટલે મનુષ્ય લોક જ તીર્છાલોક મનુષ્યલોકથી પણ મોટો છે. નથી બોલતો. હા, એ તો તીર્છાલોક એટલે શબ્દ વાપર્યો છે. પેલામાં જનકીચીના એમાં મનુષ્ય લો એટલે એવું લખેલું, બરાબર? એના કરતાં પણ આ ગાથામાં થોડો વિસ્તાર વધાર્યો. 2 ગાથામાં આટલો ફરક છે. પેલામાં મનુષ્ય લોક સુધી કીધેલું, બરાબર? સગ્ગે પાયેલી માણસે લોહી, તો મનુષ્ય લોક તો 2.5 દીપ જેટલો જ છે. તીર્છાલોક મેં તમને નંદીશ્વર દીપ તો કીધું, આપણાથી 8મો દીપ, તો 8મો દીપ આમાં આવે મનુષ્ય લોકમાં. તો જ્યારે દેવો આપણે સ્નાત્રમાં બોલીએ છીએ પૂરણ હર્ષ કરેવા કારણ દ્વીપ નંદીશ્વર જાય, બરાબર? તો નંદીશ્વર દ્વીપ એ લોકો જાય છે. આપણા પ્રભુનો જન્માભિષેક મેરુ પર કર્યો, એ કર્યા પછી પણ એમ થાય હજી મન ભરાતું નથી, હજી ભક્તિ વધારે કરવી છે. એટલે દેવો ત્યાંથી પૂર્ણ હર્ષ, ફરીથી હજી પૂરેપૂરો હર્ષ, હજી મારે હર્ષ વધારે કરવો છે, પ્રભુની ભક્તિ કરવામાં મજા આવી ગઈ, બહુ મજા આવી, પણ હજી મન ભરાયું નથી. નંદીશ્વર દીપ. ઘણાને રસગુલ્લા બહુ ભાવે, ગુલાબજાંબુ બહુ ભાવે, 2-4 વાટકીથી નહીં, હજી 2-5 વાટકી લાવો. અંગુર રબડી બહુ ભાવે, બરાબર? તો મન ભરાતું નથી, પેટ ભરાઈ ગયું, હવે ક્યાં પેટમાં નાખવું? એ રીતે આ લોકોને ભક્તિ કરતાં મન ભરાતું નથી. તો ચાલો નંદીશ્વર દ્વીપ જેમાં અષ્ટાંગિકા મહોત્સવ કરે 8-8 દિવસ સુધી. આ બધા ઇન્દ્રો બધા જઈને 8-8 દિવસ મહોત્સવ કરે. એ બી કેવી રીતે? જે 4 દિશામાં છે ને 52 જિલ્લા બધા થાય ને, એમાં જેમ કે બધા વેચાઈ ગયા દેવો 4 ભાગ કરી દે, પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તરમાં. પછી અહીંનું એ લોકોની ભક્તિ પતે, પછી આ લોકો અહીંયા આવે, અહીંના લોકો અહીંયા જાય, અહીંના લોકો અહીંયા જાય. એ રીતે ફરીને 8 દિવસ સુધી અષ્ટાંગિકા મહોત્સવ કરે, રોજે રોજ. એટલે 8મો દીપ છે. તો હવે તીર્છાલોકમાં આવે ને મનુષ્યલોકમાં આવે. એનાથી પણ આગળ 8મો દીપ તો થયો નંદીશ્વર, એનાથી પણ આગળ 9, 10 છોડી 11મો રૂચક દ્વીપ ને 12મો ને 13મો કુંડલ. હવે બેમાંથી એક કુંડલ એક રૂચક છે, બેમાંથી એક્ઝેક્ટ 11મો 13મો કહે છે, પણ 11મો અને 13મો બંને રૂચક અને કુંડલ દ્વીપ છે. ત્યાં પણ શાશ્વત જીનાલો છે. તો દેવદેવીઓ એ બધે જઈ શકે. પહેલો આપણે કહેતા હતા પેલું વિમાન બધા અંદર એ કયો દીપ છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર, એમાં વિમાનો કયા વિમાન છે? કોઈ પણ વિમાન જાય ને તો એ અંદર કુપિત એ તો તમે આપણી પૃથ્વીની આપણી જ દુનિયાની વાત કરો છો, અને આ તો બહુ મોટી દુનિયાની વાત ચાલે. તમે ક્યારે રહી ગયા? તો અહીંયા જ છે. તમે તો બર્મ્યુડા ટ્રાયંગલની વાત કરો છો, એ આજની દુનિયાની વાત કરો છો તમે. અરે આપણે અહીંયા આધ્યાત્મિક દુનિયાની વાત કરી રહ્યા છે. એ તમે જો કોઈ બર્મ્યુડા ટ્રાયંગલ, એ તો આપણું ભરત ક્ષેત્ર કેટલું છે, આ ભરત ક્ષેત્ર, એમાં આપણી દુનિયા આટલી છે, અને આટલી દુનિયાની અંદર બર્મ્યુડા ટ્રાયંગલ છે. જે આપણને મોટી લાગે છે. તીર્છાલોકની આગળ કઈ જ નથી. તો મેરુની આગળ રાઈ જેટલું છે એ બર્મ્યુડા ટ્રાયંગલ. અને આજના જમાના લોકો જે વૈજ્ઞાનિકો શોધેલી વસ્તુ છે, પણ એ બી એ લોકો બહાર નથી કરી શકતા. તો એ લોકો ક્યાંથી ચંદ્ર પર ગયા હોય ને ક્યાં મંગળ પર ગયા, એ બધી ફેંકમ ફેંક છે. એ તો છોડો એ વાત. આપણે એટલી સરસ ઉદ્ધેય અહય તિર્યલોય. તો આ તીર્છાલોકમાં પણ જેટલા પણ ચૈત્યો છે, સવાઈન ટાઈમ બંધે તે સર્વને હું વંદન કરું છું. ઇહ સંતો તપ્ત સંતાઈ, અહીંયા બેઠો આ ત્રણેય લોકમાં રહેલા બધા જીનાલયોને, એટલે તીર્છાલોકમાં આનો વ્યાપ વધી ગયો. ડાયામીટર પેલું મનુષ્ય લોય હતું જેમ કે નામ દીપકરમાં, અને આ તો તીર્છાલોક થયો.
તીર્થાલોકમાં હવે એનાથી આગળ કુંડલ દ્વીપે રૂચક દ્વીપથી આગળ હવે ત્યાં કોઈ જિનાલય નથી. પછી બધા જ્યોતિષલોક વ્યંતર લોકમાં એમાં તો અસંખ્યા છે. વ્યંતર અને જ્યોતિષમાં આપણે બોલે સકલિતમાં વ્યંતર જ્યોતિષીમાં આપણે જે શાશ્વત આદિને વંદોઈએ. તો આટલું નાનું સૂત્ર છે એમાં કેટલું બધું છે. સબાઈન ટાઈમ વંદે તે બધાને ટાઈમ વંદે તે બધાને હું વંદન કરું છું. ઇહ સંતો તત્વ સંતાય અહીંયા બેઠો બેઠો ઇહ સંતો સંતો એટલે અહીંયા બેઠો છતો. આ સંતો એટલે છતો શબ્દ આપણે ગુજરાતીમાં છતો બોલે ને અહીંયા બેઠા છતાં એમ ઇહ સંતો તત્વ સંતાય તે બધાને સબાઈન ટાઈમ વંદે ઇહ સંતો તત્વ સંતાય બધાને અહીં બેઠો બેઠો હું વંદન કરું છું. તો આટલું નાનું સૂત્ર બનાવીને તમને ભગવાને ગાગરમાં સાગર ભરી કેટલું બધું કર્મ આપણે જો ભાવથી વંદન કરીએ એમ બેઠા બેઠા ત્રણેય લોકના જિનાલોને બધાને વંદન થઈ જાય છે. એટલે દેરાસરમાં આ સૂત્ર ચૈત્યવંદનમાં ખાસ મૂક્યું છે. જમકિન ચિનામ દીપ્તમ તો બોલી મૂક્યું નમોત્તણમ એના પછી તરત જાવંતી છે. અને આમાં આપણે મુક્તા સુક્તિ મુદ્રા કરવાની છે. હવે મુક્તા સુક્તિ મુદ્રા હવે આપણે એની વાત આપણે કહેતા હતા ને મુક્તા સુક્તિ મુદ્રા શું છે. જેમ આને મુક્તા સુક્તિ સુક્તિ એટલે શું? સુક્તિ એટલે છીપની અંદર મોતી. મુક્તા એટલે મોતી. જેમ મોતીની છીપની અંદર મોતી સચવાયેલું બરાબર એવી રીતે આપણે આ મુદ્રા કરીએ છીએ. અને પ્રભુને પ્રાર્થનાની મુદ્રા છે. જય વિરાયમાં પણ આ મુદ્રા આવે છે. જાવંતી છે અને જાવંત કેસમાં પણ આવે છે. તો મારા ભાવો બરાબર ટકી રહે. મોતી જેવા મારા ભાવો, શુભ ભાવો. મોતી કેવું હોય? જેમ મોતીની છીપ રક્ષા કરે ને તો હું મારા ભાવો બરાબર ટકી રહે, મારું મન ક્યાંય ભટકે નહીં. એના માટે આ મુક્તા સુક્તિ મુદ્રા છે કે મને જલ્દી મુક્તિ મળે. એ ભાવથી આ વંદન. આ મુદ્રામાં કેટલું બધું વિજ્ઞાન રહેલું છે. આપણે જે બધી મુદ્રાઓ કરીએ છીએ ને બધી મુદ્રામાં વિજ્ઞાન રહેલું છે. આ મુદ્રામાં પણ વિજ્ઞાન છે કે પ્રભુ મારા ભાવો બરાબર ટકી રહે. એકાગ્રતાપૂર્વક હું આપને આ ક્યાં ત્રણેય લોકના વંદન થઈને ત્રણેય લોકમાં રહેલા બધા જિનાલો, શાશ્વતા અશાશ્વતા બધા જિનાલો. કેટલું સરસ સૂત્ર છે. એટલે એના માટે મુક્તા હા એટલે સામે આપણે બેઠા છે પ્રભુની સામે, મોહનનાયક ભગવાનની સામે. પણ અહીંયા બેઠા બેઠા પણ પ્રભુ ત્રણેય લોકના તીર્થોની હું તમને અને સાથે બધાને વંદના કરું છું. જાવંતી જઈ આવી એટલે જેટલા પણ ચૈત્યો છે બધા જ આવી ગયા. એટલે આ દેરાસરમાં બેઠો છે. હા આ દેરાસરમાં તો બેઠું છે. આ દેરાસરના તો બધે પ્રતિમાનું તો વંદન આવી જ ગયા. અને બીજા ત્રણેય લોકમાં રહેલા બધાને વંદન બરાબર. અને એના પછીનું સૂત્ર છે જાવંત કેવી સારું. હવે એમાં સાધુ ભગવાનને વંદન છે. એમાં સાધુ ભગવાન. હા હવે અહીંયા એક પ્રશ્ન હું તમને પૂછું છું. જી લગભગ આ પ્રશ્ન આગળ થઈ ગયો છે. લગભગ તેનો જવાબ બધાને ખબર બી હશે. તો આમ તો દેરાસરમાં આપણે કહીએ છીએ કે મારા સાહેબને વંદન નથી કરવાનું. મારા સાહેબ બી આપણને ના પડે અહીંયા દેરાસરમાં ભગવાન મોટા છે, અહીંયા તમે વંદન મને નહીં કરશો બરાબર. હા તો જાવંત કેવી સાવ સૂત્રમાં તો ખાલી સાધુ ભગવાન સાધુ ભગવાનને જ વંદન આપ્યું છે. તો એ સૂત્ર દેરાસરમાં ચૈત્યવંદનમાં કેમ મૂકવામાં આવે? આનું લોજિક હોય તો બતાવો. કારણ કે પ્રભુ બી પહેલા એટલે પ્રભુ બી જાય કેવળ જ્ઞાન પહેલા પામ્યા. સાધુ હતા હા બરાબર એ છે. એ વાત બરાબર છે. પણ આ સૂત્રમાં તો ભગવાન તો સામે બેઠા જ. આપણે ભગવાનનું તો વંદન કર્યું જાવંતી ચીએથી ભગવાન સાથે આપણે એમને વંદન કરીએ છીએ. નમોત્તણમાં આપણે ભગવાનને બધા વિશેષણો વંદન કર્યા જ છે. ભગવાનનું તો થઈ ગયું. બીજા બધા બીજી બધી સિદ્ધ પ્રતિમા છે બધાને વંદન થઈ ગયું બરાબર. જાવંતી છે એમાં વંદન થઈ ગયું. હવે જાવંત કેવી સાહુમાં આપણે અઢી દ્વીપમાં રહેલા, જો એનો અર્થ જોઈ લઈએ, અઢી દ્વીપમાં રહેલા બધા સાધુ ભગવાનને વંદન કરું છું બરાબર. તો હવે એ ખાલી સાધુ ભગવાનનું સૂત્ર છે જાવંત કેવી સાહુ. તો હવે પ્રશ્ન એ છે કે ચૈત્યવંદનમાં તો ચૈત્યવંદન કોનું છે? દેરાસરમાં ભગવાનનું છે. હા પણ ગુરુ વિના ભગવાનનો પ્રાપ્તિ ના એવું નથી. જો આનો જવાબ તમને આ વખતે જવાબ બરાબર ધ્યાનથી યાદ રાખીને બરાબર સાંભળજો. અને આવો પ્રશ્ન ગમે ત્યારે કોઈ બી મારા સાહેબ પ્રવચનો પૂછે તો જવાબ આપવા તમારી તૈયારી રહેવી. આપણે ભાઈ રાંધે રોડના શ્રાવો જો બરાબર ધ્યાનથી સાંભળજો. તીર્થ બે આમાં ચૈત્યવંદન શું છે? તીર્થના બે પ્રકાર, સ્થાવર અને જંગમ બરાબર. સ્થાવર તીર્થ કે જ્યાં આપણે ચાલીને જવું પડે, જેમ કે શત્રુંજય, ગિરનાર, શંકેશ્વર, પાવાપુરી, આપણે ચાલીને જવું પડે એ સ્થાવર તીર્થ. અને બીજું તીર્થ છે જે સામે ચાલીને આપણી પાસે આવે એને કહેવાય જંગમ તીર્થ. બોલો સામે ચાલીને આપણી પાસે આવે કયા તીર્થ? ગુરુ ભગવાન.
સાધુ સાધી ભગવંતો એમને જંગમ તીર્થ કહેવાય. તો હવે આપણે જે વંદન જાવંત કેશવ વંદન કરીએ છીએ ને એને સાધુ તરીકે નહીં, એને તીર્થ તરીકે વંદન કરીએ છીએ, જંગમ તીર્થ તરીકે. માટે ચૈત્યમાં મૂક્યું છે સૂત્ર. બરાબર. બેસિકલી બરાબર. જંગમ તીર્થ. જંગમ તીર્થ છે એટલે તીર્થની વંદના જ કરીએ છીએ, તો તીર્થની વંદનામાં બરાબર. આ સૂત્ર એટલા માટે મૂક્યું છે. એટલે હવે જીવતા જાગતા તીર્થ છે સાધુ સાધી ભગવંતો, આપણે એમને વંદન કરીએ છીએ તીર્થ સ્વરૂપે. એટલે બાહ્યથી નહીં, બાહ્ય વંદન નથી કરતા, દ્રવ્યથી નહીં, ભાવથી તીર્થ તરીકે વંદન છે. એટલે આવો ભાવ આપણે જાગે ને આવા ભાવથી વંદન કરીએ ને તો આપણને સાધુપણું ગમે ને સાધુપણું લેવાનું મન થાય. માટે 27 ડંકા વગાડવાના દેરાસરમાં. 27 ગુણ સાધુના છે. એટલે આમ સખત આમ આ રણકાર આમ સવારે ડંકા વગાડીને જઈએ ને આપણે બરાબર આપણે માથા પર રાખીને વગાડવાના. આખો દિવસ એના રણકાર રહેવો જોઈએ. મારે સાધુ બનવું, મારે સાધુ બનવું, મારે સાધુ બનવું છે એમ એવો ભાવ હોવો જોઈએ. બરાબર છે. તો આ જાવંત કેવી સાવ સૂત્ર છે. હવે આ તો થઈ ગયું, તો આપણે એનો બી અર્થ જોઈએ. પેલામાં જાવંતી હતું, આમાં જાવંત. બરાબર. જાવંત દેવી સાહુ. સાહુમાં દીધો છે ને? તો જેટલા પણ આમાં પણ શું થયું? જેટલા પણ કેવી રીતે પણ સાધુ ભગવંતો છે, સાધુ અને સાધી બને ગયા. હા. ક્યાં ક્યાં? જાવંત કેવી સૌ ભરહે રવય મહાવીર. ભરત ક્ષેત્ર એટલે 5 ભરત, ઐરાવત 5 ઐરાવત અને મહાવીર 5 એટલે 15 કર્મક્ષેત્રો. 15 કર્મક્ષેત્રોમાં જાવંત કેવી સાવ. ભરહે રવય, આમાં પછી સંધિ થઈ ભરત વત્તા ઐરાવત એટલે આમાં સંધિ થઈ ભરહે રવય મહાવિદ્ય. જો પુખરવર્તીમાં મહાશબ્દ નથી આવતો, આ જ શબ્દ આવે છે પુખરવર્તીમાં. પુખરવર્તી સૂત્ર યાદ છે? બુખરવાર્તી વડે દાયે સંધે જમ્મુ દેવે ભરહે રવય વિદેહે. ના, મહાશબ્દ નથી આવતો. ભરહે રહય વિદેહે. આ યાદ રાખવાનું. રવય વિદેહ. મહાશબ્દ બોલવાનો. પુખરવર્તીમાં ભરહે રવય વિદેહ જમ્માઈ કરે નમસ્તે. આ બધું યાદ રાખવાનું. આ સૂત્રમાં શબ્દ છે ને આ સૂત્રમાં શબ્દ નથી. તો ભરે રવિ મહાવીરે સબ્દે સિંહ કે સિંહપણો તે બધાને પણો એટલે પ્રણામ કરું છું. તિવિહેણ તિદંડ વીર્યાણ. આ શબ્દ બહુ મહત્વનો છે. તિવિહેણ તિદંડ વીર્યાણ એટલે કયા સાધુ સાધ્વીને વંદન કરવાના છે કે જેઓ 3 દંડથી નિવર્ત્યા છે અને 3 પ્રકારે કરણ, કરાવણ, અનુમોદન. 3 પ્રકારે મન વચન કાયાથી અને 3 દંડથી મન દંડ, વચન દંડ, કાય દંડથી નિવર્ત્યા છે. એટલે કે પાપથી ટોટલી અટકેલા છે, પાપથી નિવૃત્ત થયા છે. તો તીવી હેણ એટલે શું થશે? કોઈ સાધુને વંદન નહીં થાય. સાધુ શું સાધુને વંદન થશે? કોઈ સાધુને નહીં. બરાબર. તીવી હેણ દંડ વીરયાણમ. વીરયાણમ એટલે અટકેલા છે. જેઓ કોઈ 3 દંડથી એટલે મનદંડ, વચનદંડ અને કાયદંડ એનાથી બરાબર નિવૃત્ત લે. સાધ્વીજી મહારાજને વંદન, હા, સાધ્વીજી મહારાજ સાહેબને વંદન નહીં કરે. હા લખ્યું સાધુ સાધી બને તો લખે. આપણે વંદન નથી કરવાનું. અરે એમ નથી, દ્રવ્ય વંદન નથી કરવાનું, વ્યવહારથી નથી, પણ ભાવથી તો કરાય જ ને. તમને ભાવથી કરે. એમના માટે ભાવથી અવગુમાન ન થાય. અને ભાવથી સાહેબ તો કરવાનું જ છે. એમ રસ્તામાં ક્યાંય મળી ગયા તો મથણ હા, વંદામી, મથણ પાસે વંદામી મળી જાય તો મથણ વંદામી એ તો કરવાનું પેલું જ છે. વંદન નથી, ફક્ત થોપ વંદન નથી. ના ના, એ બરાબર છે. એ તો પણ ખબર છે બાળકો. ખબર છે? આપણે પુરુષોએ સાધ્વીજી ભગવાનને એ વ્યવહાર વંદન નથી. હા. ભાવથી તો હોય. બાકી તો ભાવથી તો સાધ્વીજી ભગવાનને જોઈને હૈયું ઝૂકી જવું છે. હા. એટલે કે આપણે દીક્ષા નથી લઈ શકીએ એટલું લઈ શક્યા. અને સાધ્વીજી ભગવાન તો આપણા શાસનનો આધાર છે. ભાઈ આજનું શાસન તમે જુઓ, સાધ્વીજી ભગવાનની જે મહેનત તમે જુઓ ને, ગજબની મહેનત કરે છે. ગજબની સાધના. બધાને બધાને સંસ્કાર આપવા માટે જે શિબિરો ને આને તેને બધું કરે છે ને. હમણાં એક વિડીયોમાં અઢીથી શિબિર સાધીના પર એક ભાઈ નવા જ ગયા. એ સાધુજી મારે જોયા કે પહેલી વાર આવ્યા છે એમ ઉપર જતા.
પછી એ સાહેબજીને પૂછવા આવી મળે છે આ ધંધો કેને મળે? હા દંડા તો અમે ખજૂરભાઈ. ડેવલપમેન્ટ લઈ આવે તો આ ધંધાને જગ્યા સમજી લે. બે ખજૂર અને પઠાણ પાડી શકે. બરાબર છે એટલે પેલા બધા વિડીયો ખબર પર એને પડી. ચિનાલીની ધજા સમજીને શિખર સમજીને. યુટ્યુબર જૂનું છે. અને પચખાણ લેવા માટે છ પ્રકારની સાક્ષી ચાલે પચખાણ લેવું હોય. માનો કે મેં તમને આગળ બી પેલું કીધેલું હતું અરિયન સિદ્ધ સાધુ સારું સારું અરિયન સિદ્ધ સાધુ પછી દેવ ગુરુ અને આત્મા. આ છ સાક્ષીએ આલોચના પણ લઈ શકાય અને છ સાક્ષીએ પચકાણ પણ લઈ શકાય. જેમ કે દેરાસર દેખાયું દેરાસરની ધજા જોઈને કોઈ પચકાણ લઈ શકાય બરાબર દેરાસરમાં જેને પણ લઈ શકાય. સિદ્ધ એટલે કીધું ને ચિનાલય સિદ્ધાલય બનાવ્યું. સાધુ સિદ્ધ ભગવાન એટલે આમને બી તમે અહીંયા બેઠા છો અનંત સિદ્ધ ભગવાન તો ઉપર બેઠા છે અને સિદ્ધ ભગવાનની સાક્ષીએ પણ પચકાણ લેવાય. સાધુ ભગવાન પાસે પચકાણ લેવાય છે. સાધુ સાધુ કોઈ પણ દેવ ગુરુને આત્મા. હવે આમાં દેવ એટલે કઈ રીતે થયું? અહીંયા તો હરિયનમાં તો આવી ગયા હરિયનના સિદ્ધ દેવ આવી ગયા. હવે આ દેવ કેવી રીતે લેવાનું છે? તો ફોટામાં હા એટલે ફોટા તો બરાબર છે. દેવ ગુરુ અને આત્મા. જો આમાં બી સાધુમાં બી ગુરુ સાધુ આવી ગયા ગુરુ કેમ પછી આવે? તો આમ દેવ ગુરુ ધર્મ છે. ડબલ એટલે ડબલ જે આવી ત્રણ તત્વો છે આ તત્વની દ્રષ્ટિએ છે. દેવ ગુરુ અને અને ધર્મ. હવે ધર્મમાં તો આ બધા આવી ગયા અને છેલ્લે આત્મા આવી. આ તત્વની દ્રષ્ટિએ છે દેવ ગુરુ અને આત્મા. એટલે પોતાની સાક્ષી આત્મા એટલે પોતાની સાક્ષી. હવે માનો કે આજુબાજુ ક્યાંય દેરાસર નથી કશું નથી આપણે કોઈ ટ્રેનમાં બેઠા છે બસમાં બેઠા છે હવે પચકાણ લેવું છે સમય થઈ ગયો છે પચકાણ લેવો જરૂરી છે ચોવ્યાનું કે કોઈ બી પચકાણ તો આત્મસાક્ષીએ પણ પચકાણ લઈ શકાય છે. એટલે આ છ સાક્ષી અને છ સાક્ષી આલોચના પણ લેવાય છે. એટલે જે સાક્ષીથી આલોચના લેવાય છે એ જ સાક્ષી પચકાણ લેવાય છે. એટલે ઈરિયાવહીમાં જે છેલ્લા છ સાક્ષી મેં ટોટલ મરાનું ઈરિયાવહીનું ખબર છે 18,24,120 પ્રકારે માફી મંગાઈ છે. એમાં આ છ સાક્ષી માફી માંગવામાં છની સાક્ષીએ માફી મંગાઈ છે. એટલે આગળમાંથી ભૂલમાં અહીંયા ધર્મ લખાઈ ગયેલો આગળના વિડીયોમાં. એટલે આજે પાછું યાદ આવ્યું આત્મા એટલે કે આગળની ભૂલનું આ છે ને સવારનો શ્લોક છે ને આનો શ્લોક છે ને અપસખ્યમ હા હરિયન સખ્યમ સિદ્ધ સખ્યમ સાહુ સખ્યમ દેવ સખ્યમ ગુરુ સખ્યમ મહાત્મા અપસખ્યમ. પચખાણ આપતા હું ધારણા ભેગા એટલે અપસખ્યમ આત્મા હા સખ્યમ. અપસખ્યમ. તો આ બધું હરિયન સખ્યમ સિદ્ધ સખ્યમ સાહુ સખ્યમ દેવ સખ્યમ ગુરુ સખ્યમ અને અપસખ્યમ. તો આ બધી સાક્ષી કહેવાય. એટલે આગળના વિડીયોમાંથી ભૂલથી આત્માની જગ્યાએ ધર્મ લખાઈ ગયો. પેલો દેવ ગુરુ ધર્મ બોલવાની ટેવ પડી હોય ને આખો દિવસ કેમ છો સાતામાં દેવ ગુરુ ધર્મની કૃપા એટલે ભૂલથી મારાથી એમાં ધર્મ લખાઈ ગયેલું. અને અત્યારે ઈચ્છા હું કહી દઉં છું કે ભૂલ થઈ ગઈ છે. તો આત્મા તો હવે તિર્યણ તિદંડ વિર્યાણ એટલે શું થયું? ત્રણેય દંડ મનદંડ વચનદંડ અને કાયદંડથી જેઓ નિવૃત્તેલા છે નિવર્તેલા છે અને તિવિહેણ ત્રણેય પ્રકારે કરણ કરાવન અનુબંધ અને મન વચન કાયા. બધા મન દંડ વચન અને કાયદંડ તો થઈ ગયું. એટલે હવે લોકો મન વચન કાયાથી શુદ્ધ રીતે ચારિત્ર પાડી રહ્યા શુદ્ધ ચારિત્ર પાડી રહ્યા છે. તે એવા બધા સાધુ સાધ્વી ભગવાનને હું અડી દીપમાં રહેલા બધા સાધુ સાધ્વી ભગવાન એટલે હવે જંગમ તીર્થ છે તીર્થ તરીકે વંદન કરું છું. આ ધ્યાનમાં આવ્યું? એટલે આ પ્રશ્ન એટલા માટે ખાસ નહીં, બરાબર છે. એટલા માટે પ્રશ્ન. હવે આપણે એક પદાર્થ લઈએ